નમસ્કાર. ભગવદ્ ગીતામાં એક બહુ જ શક્તિશાળી સૂત્ર છે, યોગ કર્મસુ કૌશલમ. હવે આ ખાલી એક વાક્ય નથી, પણ જીવન જીવવાની એક આખી કળા છે. એ આપણને શીખવે છે કે આપણા રોજિંદા કામકાજમાં જ આધ્યાત્મિકતા કેવી રીતે શોધી શકાય. તો ચાલો આજે આ ઊંડા જ્ઞાનને જરા સરળ ભાષામાં સમજીએ અને જોઈએ કે તે આપણા આજના જીવનને કેવી રીતે એક નવી દિશા આપી શકે છે. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક જીવનના કુરુક્ષેત્રમાં અર્જુનની જેમ આવીને ઊભા રહી જઈએ છીએ, જ્યાં એક બાજુ ફરજ હોય છે અને બીજી બાજુ આપણી લાગણીઓ. એવા સમયે સાચો રસ્તો કયો? આ સવાલ ખાલી અર્જુનનો નહોતો, એ આપણો સૌનો છે. અને આનો જવાબ શોધવાની જે સફર છે, એનું જ નામ જીવન છે. તો આ જે મૂંઝવણ છે, આ જે દ્વિધાઓ છે, એનો ઉકેલ ક્યાં છે? ગીતા કહે છે કર્મયોગમાં. કર્મયોગનો મતલબ ફક્ત કામ કરવું એવો નથી, પણ કામને કુશળતાપૂર્વક કરવું એ છે. એ એક એવી કળા છે જે આપણા સાવ સામાન્ય લાગતા કામને પણ એક આધ્યાત્મિક સાધનામાં ફેરવી દે છે, અને એનાથી જ અંદરની શાંતિ અને પ્રગતિના દરવાજા ખુલે છે. તો આ યોગ કર્મસુ કૌશલ્યમનો સાચો મતલબ શું થાય? ચલો એને તોડીને સમજીએ. યોગ એટલે જોડાઓ અને કૌશલ્યમ એટલે કુશળતા, સ્કિલ. આ સૂત્ર એમ કહે છે કે કર્મમાં જે કુશળતા છે એ જ સાચો યોગ છે. જ્યારે આપણે આપણા કામમાં પૂરેપૂરા ડૂબી જઈએ છીએ, પૂરા સમર્પણ સાથે એને બેસ્ટ રીતે કરીએ છીએ, ત્યારે આપણી ઓફિસ કે ઘરનું કામ પણ મંદિરની પૂજા જેટલું જ પવિત્ર બની જાય છે. હવે સાચા કર્મયોગી બનવાની આ જે સફર છે ને, એ 4 મજબૂત પાયા પર ટકેલી છે. પહેલો છે આત્મનિરીક્ષણ, એટલે કે કોઈ પણ જાતના પક્ષપાત વગર પોતાની જાતને અરીસામાં જોવી. બીજો છે આત્મસુધાર, જ્યાં આપણે આપણી ભૂલોને ઓળખીને એને સુધારવાનો પાક્કો નિર્ણય કરીએ છીએ. ત્રીજો છે આત્મનિર્માણ, જેનાથી આપણે સારા ગુણો અને આદર્શો પર આપણા ચરિત્રને ઘડીએ છીએ. અને ચોથો પાયો છે આત્મવિકાસ, જે આપણને યાદ કરાવે છે કે આ કોઈ 1-2 દિવસની વાત નથી, પણ આખી જિંદગી ચાલતી સાધના છે. કર્મયોગીનો માઇન્ડસેટ કેવો હોય છે? એમની વિચારસરણી શું હોય છે? એ આ એક સુંદર વિચાર પર આધારિત છે. દરેક દિવસ નવો જન્મ, દરેક રાત નવી મોત. આનો મતલબ છે કે રોજ સવારે એક નવી તક સમજીને દિવસની શરૂઆત કરો, અને રાત્રે દિવસભરનો બધો જ બોજ ઉતારીને શાંતિથી સૂઈ જાઓ. આ રીતે કરવાથી દરરોજ મન એકદમ ફ્રેશ અને શુદ્ધ રહે છે. કર્મયોગના આ બધા ગહન સિદ્ધાંતો કદાચ થોડા અઘરા લાગે, બરાબર ને? તો ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ચાલો આપણા જીવનને એક સુંદર બગીચા તરીકે જોઈએ. આ રૂપક આપણને બતાવશે કે કર્મયોગ આપણા રોજબરોજના જીવન સાથે કેવી રીતે જોડાયેલો છે. વિચારો કે આપણું જીવન છે ને, એ એક બગીચો છે. આ બગીચામાં આપણી કારકિર્દી, પરિવાર, સ્વાસ્થ્ય અને આપણા શોખ, આ બધાના અલગ અલગ ક્યારા છે. હવે જો બગીચો સુંદર અને ખીલેલો રાખવો હોય, તો દરેક ક્યારા પર સરખું ધ્યાન આપવું જ પડે. કોઈ એકને પણ જો અવગણીએ તો આખા બગીચાની સુંદરતા બગડી જાય છે. અને જુઓ, અહીં જ આખી વાતનો ખેલ છે. જો આપણે આપણા જીવનરૂપી બગીચાને એમનેમ છોડી દઈએ, તો એમાં ચિંતા અને અશાંતિનું જંગલ ઉગી નીકળે છે. પણ જો એક કુશળ માળીની જેમ એની દેખભાળ કરીએ, એની માવજત કરીએ, તો આપણું જીવન પણ સંતુલન, સુંદરતા અને આનંદથી મહેકી ઉઠે છે. એક સારો માળી હોય ને, એને ખબર હોય છે કે કયા છોડને ક્યારે અને કેટલું પાણી જોઈએ. બસ આપણે પણ આપણા જીવનના માળી બનવાનું છે. જો ખાલી કારકિર્દી પાછળ જ દોડ્યા કરીએ અને સ્વાસ્થ્ય કે પરિવારને ભૂલી જઈએ, તો જીવનનું બેલેન્સ ખોરવાઈ જાય છે. કર્મયોગ આપણને આ જ બેલેન્સ બનાવવાની કળા શીખવે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કર્મ અને કુશળતાની વાત કરી, પણ હવે આપણે કર્મયોગના એકદમ કેન્દ્રમાં, એના હૃદય સુધી પહોંચવાના છે. એક એવો સિદ્ધાંત જે સૌથી શક્તિશાળી છે, પણ જેને સમજવામાં સૌથી વધુ ભૂલ થાય છે. એ છે અનાસક્તિ, એટલે કે ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવાનું રહસ્ય. અનાસક્તિ. આ શબ્દ સાંભળીને ઘણા લોકોને લાગે કે આનો મતલબ છે બધું છોડી દેવું કે કામમાં મન ન લગાડવું. પણ ના, એવું બિલકુલ નથી. એનો અર્થ છે કામને પૂરા દિલથી કરવું, પોતાનું બેસ્ટ આપવું, પણ એના પરિણામની ચિંતામાં ડૂબી ન જવું. જ્યારે મન પરિણામના ડર કે લાલચથી આઝાદ હોય, ત્યારે જ તે અત્યારના કામમાં પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. આ 2 રીતે વિચારવામાં જમીન આસમાનનો ફરક છે. એક બાજુ એવું મન છે જે ફળ સાથે ચોંટેલું છે અને સતત શું થશે, કેમ થશે એ ચિંતામાં બળતું રહે છે.
અને બીજી બાજુ અનાસક્ત મન છે જે માત્ર કામ કરવામાં જ આનંદ લે છે. એટલે જ એને ચિંતા નહીં પણ સાચી શાંતિ અને આઝાદીનો અનુભવ થાય છે. તો આ અનાસક્તિને પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવી? એનો જવાબ આ સુંદર પંક્તિઓમાં છે. જે પણ કામ હાથમાં લો એમાં તમારું 100% આપીને તલ્લીન થઈ જાઓ, પણ જેવું એ કામ પૂરું થાય એના સારા ખરા પરિણામના વિચારને મનમાંથી કાઢી નાખો. ભૂતકાળના બોજ અને ભવિષ્યની ચિંતાથી મુક્તિ મેળવવાનો આ જ સાચો રસ્તો છે. પણ સવાલ એ થાય કે ભાઈ, આ તો હજારો વર્ષ જૂની વાતો છે. આજના જમાનામાં આપણી આ ફાસ્ટ લાઈફમાં આ બધું ક્યાં કામ લાગશે? વેલ, એ જ તો સૌથી રસપ્રદ વાત છે. ચલો જોઈએ કે આપણા આજના મહાભારતમાં કર્મયોગ કેવી રીતે આપણો સાથી બની શકે છે. આપણું જીવન શું છે? એક રીતે જોઈએ તો એ પણ એક મહાભારતનું યુદ્ધ જ છે, નહીં? આપણે બધા જ આપણી મૂંઝવણો, આપણા અંદરના સંઘર્ષો અને બહારના પડકારોનો સામનો કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈકને કોઈકવાર અર્જુનની જેમ જ મૂંઝાઈ જાય છે કે હવે કરવું શું? અને અહીં જ ગીતાનો સૌથી ક્રાંતિકારી મેસેજ છે. જ્યારે અર્જુન ભાંગી પડ્યો ત્યારે શ્રીકૃષ્ણે એને એમ ન કહ્યું કે ચાલ બધું છોડીને આપણે પહાડોમાં જતા રહીએ. એમણે તો અર્જુનને એ જ યુદ્ધના મેદાનમાં રહીને પોતાની ફરજ નિભાવતા લડવાનું શીખવ્યું. ગીતાનો સંદેશ ભાગી જવાનો નથી, પણ કુશળતાથી અને સ્વાર્થ વગર જીવનનો સામનો કરવાનો છે. તો માની લો કે કોઈ વ્યક્તિ આ કર્મયોગના રસ્તે ચાલે છે, તો એના જીવનમાં શું બદલાવ આવે છે? એને શું મળે છે? ચાલો હવે કર્મયોગીના જીવનની અંદરની અને બહારની બંને સિદ્ધિઓ પર એક નજર કરીએ. સૌથી પહેલી અને સૌથી મોટી ભેટ તો અંદર મળે છે. મન એકદમ પાવરફુલ અને ક્લિયર થઈ જાય છે, કારણ કે એ ખોટી ચિંતાઓથી મુક્ત હોય છે. ડર, શંકા અને બેચેની જેવી બધી નકારાત્મક ભાવનાઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે. અને આનાથી જે આત્મવિશ્વાસ અને આંતરિક શાંતિ મળે છે એ અતૂટ હોય છે. અને જ્યારે અંદરથી આટલી શાંતિ અને શક્તિ હોય તો એની અસર બહારના જીવન પર તો પડવાની જ છે, બરાબર? જ્યારે મન શાંત અને ફોકસ્ડ હોય ત્યારે કામમાં કુશળતા આપોઆપ વધી જાય છે. વ્યક્તિના સામાજિક સંબંધો પણ મજબૂત બને છે, કારણ કે એના વર્તનમાં ડર કે સ્વાર્થ નથી હોતો. આળસ અને કામ ટાળવાની વૃત્તિ દૂર થાય છે અને દુનિયાની સફળતા પણ સહેલાઈથી મળવા લાગે છે. નિષ્ફળતા અને નુકસાન વિશે કર્મયોગી જે રીતે વિચારે છે એ અદ્ભુત છે. એ હારને જોઈને રડતા નથી બેસતા. એ નુકસાનને એક ખાલી ખાડાની જેમ જુએ છે અને વિચારે છે કે ચાલો હવે આ ખાડાને કયા નવા સર્જનથી ભરી દઉં. દરેક અંત એમના માટે એક નવી શરૂઆતની તક બની જાય છે. અને આ જ વિચારને આ કહેવત એકદમ સચોટ રીતે રજૂ કરે છે. કર્મયોગી હંમેશા આગળ જુએ છે. તે ભૂતકાળના અફસોસમાં ડૂબી રહેવાને બદલે તેમાંથી શીખીને વર્તમાનને સુધારે છે અને ભવિષ્યનું નિર્માણ કરે છે. આ જ પ્રગતિશીલ જીવનનો સાચો મંત્ર છે. આપણે સાંભળ્યું છે ને કે નવરું મન શૈતાનનું કારખાનું, પણ કર્મયોગીનું મન ક્યારે નવરું હોતું જ નથી. એ હંમેશા કોઈને કોઈ સારા અને રચનાત્મક કામમાં લાગેલું રહે છે. એટલે નકારાત્મક વિચારોને એના મનમાં આવવાની જગ્યા જ નથી મળતી. એનું મન તો એક ક્રિએટરના સ્ટુડિયો જેવું બની જાય છે. અને અંતે કર્મયોગ આપણને ક્યાં લઈ જાય છે? એનું અંતિમ વચન શું છે એ આ વાતમાં સમાયેલું છે. જ્યારે વ્યક્તિ પોતાની અંગત ઈચ્છાઓ અને લાલચથી ઉપર ઉઠીને માત્ર પોતાની ફરજને એક આનંદના ખેલની જેમ નિભાવે છે, ત્યારે તેના માટે આખું જીવન અને એનું દરેક કામ એક ઉત્સવ બની જાય છે. પછી કામ બોજ નથી રહેતું, પણ આનંદ બની જાય છે. આજે આપણે જે પણ ગહન ચિંતન કર્યું, જે પણ સમજવાનો પ્રયત્ન કર્યો, તેનો સ્ત્રોત છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલું પુસ્તક યોગ કર્મસુ કૌશલમ. જો આ વિષયને વધુ ઊંડાણથી સમજવાની ઈચ્છા હોય તો આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. આશા છે કે કર્મમાં કુશળતા કેળવવાનો આ માર્ગ આપણા સૌના જીવનને પ્રકાશિત કરશે. નમસ્કાર.